દરેક પ્રવૃત્તિની સાથે એક પ્રતીક્ષા અને એક પ્રશંસા અનુમોદના આ સંકળાયેલા હોય છે. જે પ્રવૃત્તિ આપણને ગમતી હોય અથવા તો ક્યારેક જ મળતી હોય એવી દરેક પ્રવૃત્તિની સાથે આ બે ધર્મ સંકળાયેલા છે. સારી પ્રવૃત્તિ હોય અથવા મનગમતી પ્રવૃત્તિ હોય, ભલે ને કેરીની સિઝનમાં કેરીનો રસ ખાવાનો છે, આજે હજી તો ફેબ્રુઆરી પૂરો થાય છે અને સિઝનની પહેલી કેરી ઘરમાં આવી હોય તો પ્રતીક્ષા બહુ મીઠી હોય કેરી કરતાં વધારે. કેરી ખાતા ખાતા જે રસ આવે એની કરતાં પણ કેરીનો રસ આવવાનો છે, આજે કેરીનો રસ છે એની જે પ્રતીક્ષા હોય 2-4 દિવસથી ઘરમાં આવવાની છે ને વાતો વહેતી હોય એમાં જે મીઠાશ આવે ને એ આખી અલગ હોય. એટલે એ પ્રતીક્ષા ધર્મ છે. એ પ્રતીક્ષાનો આખો એક માહોલ અલગ હોય છે. પત્યા પછી જે સ્મૃતિઓ આવે એ તાજી થાય, સ્મૃતિઓ ફરી ફરીને એનો પણ એક આનંદ અલગ હોય છે. ઘણા લોકોએ જેને અત્યંત ભાવથી આરાધના કરી હોય ને 99 કરીને આવે, એ 99 કરીને આવ્યા પછી તમે એને પૂછો કે પાછળ કેટલું ચાલે, અરે અમે 99 કરી, અમે નવટૂંકમાં જ્યારે એકવાર ગયા હતા ત્યારે આવું થયું હતું, 6 ગામની યાત્રા વખતે આવું થયું હતું, એ બધી મેમોરેબલ ક્ષણો યાદ કરીને એટલા બધા ભાવુક થઈ જાય. એના આધાર પર એ વારંવાર અનુમોદના કરીને સુકૃત કમાતા હોય. કોઈ સરસ મજાનો લાભ મળ્યો તો એ સરસ મજાનો લાભ મળે ત્યારે એમને પોતાને પણ અંદરથી એવો આનંદ થતો હોય કે આવો સરસ મને લાભ મળ્યો અને આવો ઉત્તમ લાભ મળ્યો. એ લાભ મળ્યો એના બદલામાં વારંવાર એ સ્મૃતિઓ ઘૂંટાયા કરે અને એ સ્મૃતિ જ્યારે ઘૂંટાયા કરે ત્યારે એના આધાર પર એ પુણ્ય મલ્ટીપ્લાય થયા કરે. એટલે પુણ્ય વધતું હોય તેમાં એક મહત્ત્વનું કારણ પ્રતીક્ષા પણ છે. એના આધારે, પ્રતીક્ષાના આધારે અંદરથી ભાવ વધારે ને વધારે ઘટ્ટ ઘૂંટાય. દીકરો યુએસમાં રહેતો હોય અને 3 વર્ષે આવે છે, 3 વર્ષે આવવાનો હતો, કેન્સલ થયું, આવવાનો હતો, કોરોના હતું, આવવાનો હતો, ફ્લાઇટ નહીં થઈ, આવવાનો હતો અને હવે ખરેખર 3 વર્ષે આવે છે. એ 3 વર્ષે આવતો હોય. હવે તો એવું છે નહીં કે જો પહેલાં વિયોગે હતો, હવે તો વિયોગે નથી રહ્યો. વિયોગની પણ એક મજા હતી, 3 વર્ષ સુધી નહીં મળવાની પણ એક મજા હતી. સારું એ નથી રહ્યું. હવે રોજ ફેસ ટાઈમ પર જોતા હોય, મોઢા જોતા હોય, રોજ એટલે આમ જે જુદા પડ્યા જેવું જે લાગવું જોઈએ ને એ નથી થતું. એટલે પણ એ 3 વર્ષે જ્યારે આવતો હોય ત્યારે કેટલો બધો આનંદ હોય કે દીકરો 3 વર્ષે આવવાનો છે, દીકરો 3 વર્ષે આવવાનો છે. ઘરમાં 4 દિવસ પહેલાંથી તૈયારીઓ ચાલતી હોય, એ બધું બંધ થઈ ગયું હવે. પણ પહેલાં જે ચાલતું અને આજે પણ ક્યાંક ચાલે છે તો એ પ્રતીક્ષાનો આનંદ છે. દીકરો 3 વર્ષે આવવાનો છે, ઘરમાં અઠવાડિયા પહેલાંથી ચર્ચાઓ ચાલતી હોય, સરખું કરી નાખો, એની રૂમ તૈયાર કરી દો. એને ભાવતું તો આ ચોળાફળી બહુ ભાવતી હતી, આપણે ઘરમાં ચોળાફળી બનાવવાની. હવે બચારો શું ખાતો હશે ખબર નહીં, એના આખા ટેસ્ટ ને રુચિ બદલાઈ ગઈ. પણ મનમાં મમ્મીને એમ હોય કે એને ચકરી ભાવતી હતી તો હું ચકરી બનાવું, ચોળાફળી ભાવતી હતી ચોળાફળી બનાવું. એને આમ કરતા હતા. પછી આપણે નાનપણમાં એને લઈ જતા હતા, આપણે એવી રીતે ફરવા જશું, એકવાર જાત્રા કરવા જશું શંખેશ્વર, પાલિતાણા, બધો પ્લાન બની ગયો. 20 દિવસ મહિના માટે જ આવે છે, પછી પાછો જવાનો છે, પછી પાછો 2 વર્ષે આવશે. એટલે એ પ્રતીક્ષા વ્યક્તિને વધુને વધુ પ્લાનિંગમાં ગોઠવે છે કે આટલા વખતે મળે છે તો મારે શું કરવું. બસ આ પ્રતીક્ષા ધર્મ બહુ વિશિષ્ટ કોટીનો લાભ અપાવનાર છે. જીરણ શેઠ એમને માત્ર પ્રતીક્ષા હતી. ભગવાન મહાવીર સ્વામી આવશે, આજે આવશે, આજે આવશે. રોજ સવાર પડે ને ભગવાનને વિનંતી કરવા જાય, પરમાત્મા ગોચરીનો લાભ આપજો. ભગવાન તો કાળ સર્ગમાં છે. જીરણ શેઠ રોજ વિનંતી કરે અને ભગવાન તો જવાબ નથી આપતા. એને મનમાં એમ છે કે ભગવાન એક દિવસ આવશે. રોજ વિનંતી કરવા જાય છે, પ્રભુ પધારતા નથી. કેટલા દિવસની ધીરતા છે. અને સૌથી વધારે સૌભાગ્ય કેટલું સરસ કે જીરણ શેઠને આ મનમાં ભાવ તો જાગ્યો, એને એક ચાન્સ મળ્યો ભગવાનની સાધનાને બહુ નજીકથી જોવાનો. અને વિનંતી કરતો હોય પ્રભુ પધારજો, પ્રભુ પધારજો. પરમાત્મા તો પધાર્યા જ નથી, પરમાત્મા નથી આવ્યા, જવાબે નથી આપતા. પરમાત્મા કયો સર્ગમાં છે, 4 મહિનાના ઉપવાસ છે. અને 4 મહિનાના ઉપવાસ વખતે જીરણ શેઠ રોજ વિનંતી કરતો હોય, એને લાભ જ નથી મળ્યો. આ જીરણ શેઠ નામ નથી, શેઠનું નામ નથી, અતિશય શ્રીમંત કોટીના શ્રેષ્ઠી હતા. સ્થિતિ ઘસાઈ અને ઘસાયા પછી થોડા જીર્ણ શીર્ણ થઈ ગયા. એના કારણે જીર્ણ શ્રેષ્ઠી ઇતિ અભિધાનમ અભૂત, જીર્ણ શ્રેષ્ઠી એવું એમનું નામ પડ્યું. હકીકતમાં જીરણ શેઠ નામ નથી, નામ તો કંઈક બીજું છે. પૂરણ શેઠ કેવું કંઈક નામ હતું, પણ હવે એક વખતના પૂરણ શેઠ હોય પછી જીરણ શેઠ થઈ જાય. ભર્યા હોય તો પૂરણ શેઠ કહેવાય અને ઘસાઈ જાય ત્યારે જીરણ શેઠ થાય. એટલે નામ જીરણ શેઠ પડી ગયું. આ તો કેવું હોય, પૂર્વભાવમાં પેલો કૌશિક તાપસ હતો અને બહુ પ્રચંડ હતો તો ચંડ કૌશિક નામ પડી ગયું. એવી રીતે અહીંયા આગળ જીરણ શેઠ એવું નામ પડ્યું, ઘસાયા હતા માટે. તો એ શ્રેષ્ઠી રોજ વિનંતી કરે, ભગવાન આવતા નથી. રોજની પ્રતીક્ષા. ચોમાસી પારણું આવે, કરી વિનંતી નિજ ઘર જ આવે, પ્રિયા પુત્રને વાત જણાવે, પટકુલ જરી પધરાવે, મહાવીર પ્રભુ ઘેર આવે. જીરણ શેઠજી ભાવના ભાવે, મહાવીર પ્રભુ ઘેર આવે. કેટલું સરસ મજાનું સ્તવન છે. એની આખી સ્તવનની પંક્તિઓ તમે વાંચો, એક એક પંક્તિમાં તમને પ્રતીક્ષા ધર્મ દેખાય.
કે બસ હવે ભગવાન આવશે પછી આમ કરશું. ઊભી શેરીએ જળછણ ટકાવે, જાય કેતકી ફૂલ બિછાવે, મેવા મીઠાઈ થાળ ભરાવે, મહાવીર પ્રભુ ઘેર આવે. આમ જાણે રંગોળીઓ પુરાવે છે, માટી દાબી દે છે, પાણીનો છંટકાવ કરીને બધું એમ એવું તૈયાર. ભગવાન આવે ને એટલે આમ જબરજસ્ત બાગ બગીચો થઈ જાય એવું વાતાવરણ સર્જી દઉં. પરમાત્મા મારા ઘરે આવવાના છે, એટલો બધો એને આનંદ છે, એટલી બધી તીવ્ર પ્રતીક્ષા છે. બસ આ પ્રતીક્ષામાં જીરણ શેઠ દિવસો વ્યતીત કરે. ભગવાન આવે કે નહીં ખબર નથી, પણ ભગવાન આવશે એ કલ્પનામાં એટલા બધા ભાવુક થઈ ગયા છે. આજે આવશે, આજે આવશે, આજે આવશે. એને આવે ત્યારે આવે, પણ આવે તો આવ્યા પછી શું, વળાવતા શું કરશું? પછી પ્રભુને વળાવવા જઈશું, નમી વંદીને પાવન થઈશું, વિરતી અતિ રંગે વરીશું. શબ્દો વાંચો કે ભગવાન આવે વરી લે પછી અમે જશું ને તો અમે વળાવવા જશું પછી પાછા નહીં આવીએ. પછી તો ભગવાનને પ્રદક્ષિણ આપીને કહેશું, ભગવાન મારા ઘરે આપના પગલાં નિષ્ફળ ન જાય, મને ચારિત્ર આપો, હું વિરતી લઈ લઈશ ભગવાન પાસે. કારણ કે ભગવાન મારા ઘરે પગલાં કરે અને હું ઘરમાં રહું એ પગલાં નિષ્ફળ છે. ભગવાન મારા ઘરે પગલાં કરે એટલે ઘર છૂટવું જ જોઈએ. આટલે સુધી ક્લાઇમેક્સનો ભાવ છે કે ભગવાનને વળાવવા જઈએ ત્યારે આપણે શું કરશું. આપણા મનમાં છે ને ખબર પડે, એક સુપાત્રદાનની ઘટના હોય એને તમે ભાવથી કેવી સજાવી શકો છો. સુપદ્રદાનની એક નાનકડી ઘટના છે, એની જાણે આંગી કરીને સજાવી હોય ને એવી નાનકડી ઘટનાને સજાવી દીધી. હજી તો કલ્પનાના મોડ પર છે, વાસ્તવિકતાના મોડ પર તો થાય ત્યારે. હજી કલ્પનાના મોડ પર કેવું સરસ આયોજન કર્યું છે. આ કહેવાય પ્લાનિંગ, આને કહેવાય પ્રતીક્ષા. બસ પ્રતીક્ષા છે, ભગવાન પધારે, ભગવાન પધારે, ભગવાન પધારે. બધાને કહી રાખ્યું છે ભગવાન આવે ત્યારે આપણે બધાએ બહાર ધસી જવાનું, દોડીને જશું, પધારો પધારો સાહેબ પધારો, પછી ભગવાનને લેવા જશું. એ જે અંદરથી આનંદ છે કે કઈ ઘડી ભગવાન પધારે, અમે બહાર નીકળીને ધસી જઈએ, પધારો, અને ભગવાનને લઈને આવીએ. ભાવનાઓ અને અંદરના ઉછાળાનો રેડ કાર્પેટ પાથરેલો છે, એવો ઉછાળો છે કલ્પના બહારનો. અને એ વખતે જ્ઞાનીઓ લખે છે કે જો ખરેખર એક 2-5 મિનિટ પણ નહીં, થોડોક ક્ષણો આ ભાવ વધારે ટક્યો હોત, તૈયારી હતી શપક શ્રેણી માંડે, બધા ઘાતી કર્મ ખપે ના જીવ કેવળ જ્ઞાન પામે. પણ કોલેપ્સ ક્યાં થયું? ક્યાં એકદમ ધારા ઉપર સર્કિટમાં ચડતી હતી એ વખતે અચાનક દેવદુંદુભી વાગી. એ દેવદુંદુભી ત્યારે જ વાગે કે ભગવાને ક્યાંક વોર્યું હોય, અને દેવદુંદુભી વાગી, ભગવાન બીજા કોકને ત્યાં ગયા અને ત્યાં વોરી લીધું. અને આ દેવદુંદુભી વાગી અને સમાચાર મળે, ઓ ભગવાને વોરી લીધું, ભગવાન નહીં આવે મારે ત્યાં. અને એમાં એકદમ ભાવ અટક્યા અને આગળ વધતો ઉછાળો એ સ્થગિત થઈ ગયો. બસ એમાં દેવદુંદુભી વાગી પછી એ ભાવ દ્વારા ઉછળી નહીં, એના કારણે એમનું કેવળ જ્ઞાન અટકી ગયું. બાકી તત્કાળ કેવળી બને એવી ધારામાં ચડી ગયા હતા. અને એ વખતે એમણે 12મા દેવલોકનું આયુષ્ય બાંધ્યું. 12મા દેવલોક એટલે શ્રાવકપણામાં આયુષ્ય બાંધે તો ઉત્કૃષ્ટ 12મો દેવલોક, એની ઉપરનું ક્યારેય ન બાંધે. ગ્રવ્ય અનુત્તરમાં ક્યારેય ન જાય શ્રાવક મરીને. શ્રાવકની સીમે ઠરંતા, શ્રાવકની સીમા રેખા હતી, બસ ત્યાં સુધી પહોંચ્યા અને 12મો દેવલોક સ્થિર કરીને પાછા વળી ગયા. હવે ભગવાન નહીં પધારે, આપણો પનો ટૂંકો પડ્યો. કોઈ પુણ્યશાળીને લાભ મળી ગયો, મારો પનો ટૂંકો પડ્યો. કોઈ જ્ઞાની છે, એ મનપરજ્ઞાની એ ગામમાં પધારે છે અને ગામના લોકો દેશના સાંભળે છે. ભેગા થયા ત્યારે એમને પૂછવામાં આવ્યું કે સાહેબ અમારામાં કોઈ એવું તગડું ને તાજું પુણ્ય બાંધનારો ખરો? તો કે હા, આ જીરણ શેઠ. જ્ઞાની કહે છે કે તમારામાં ગામમાં અત્યારે જે બેઠા છો એમાં તગડું તાજું પુણ્ય બાંધવામાં જીરણ શેઠ છે. હવે જીરણ શેઠે વરાવ્યું જ નથી, તો એણે તાજું તગડું પુણ્ય બાંધ્યું શેના આધારે? પ્રવૃત્તિ છે જ નહીં, પ્રતીક્ષા છે. પ્રતીક્ષાના બેઝ ઉપર એમણે આ પુણ્ય બાંધ્યું. કયા બેઝ ઉપર બાંધે? તીવ્ર પ્રતીક્ષા, જબરજસ્ત પ્રતીક્ષા. બસ ભગવાન પધારે, ભગવાન પધારે, ભગવાન પધારશે. ભગવાન પધારે એટલે ધ જોય ઓફ ગિવિંગ, આનંદ છે આપવાનો. મને ગમતી વ્યક્તિ અને એમને આપું. હવે કેમ ગમે છે આટલું બધું? કારણ કે ભગવાનની સાધના બહુ નજીકથી જોઈ. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમે ઉપાશ્રયમાં આવો એકવાર, ઉપાશ્રયમાં એકવાર આવ્યા અને નિયમ છે કે 4-5 મારા સાહેબ છે, બધાને વંદન કરીને જવાના વારાફરતી. એકને કર્યા, બીજાને કર્યા, ત્રીજાને કર્યા, ચોથાને કર્યા. હવે એક મારા સાહેબ આમ ઊભા છે કૌશકમાં. સવારે તમે પૂજાના કપડામાં આવેલા તો 7 વાગે જોયું પૂજાના કપડામાં હતા અને મારા સાહેબ કૌશકમાં છે. એટલે થયું કે કંઈ નહીં, હવે કૌશકમાં છે ને તો હું પછી વ્યાખ્યાનમાં આવું ત્યારે 7:45 વંદન કરીને જઈશ. તમે ઘરે ગયા, કપડાં બદલ્યા, નોકર શીખીને પાછા વ્યાખ્યાન માટે બોલાવવા આવ્યા, પધારો સાહેબ. એ વખતે એમને વંદન કરી લઉં, 2 મિનિટ વહેલા ચડ્યા. એ વખતે કૌશકમાં હતા અને તમને જોયું 7 વાગે જોયેલા 7:45 હજી કૌશકમાં. ઓહો, વ્યાખ્યાન પછી આવીને હવે અમને તો કરીને જ જવા છે. એટલે 8:45 વ્યાખ્યાન પત્યું, મારી સાથે પાછા આવ્યા અને ઉપાસ એમાં વંદન કરવા ગયા. 4:45
પાછા કૌશકમાં જતા. તમે જોયું 2 મિનિટ ઊભા રહ્યા તો એ આંખ સ્થિર અને એમને ખબર નથી મહાત્મા કૌશકમાં છે. તમને ભાવ વધી ગયો કે આ કોઈ વિશિષ્ટ સાધના છે. તમે 11:30 પાછા આવ્યા બપોરના ગોચરીના સમયે કે અત્યારે કરતો જવું ઓફિસે જવું ત્યારે 11:30 આવ્યા ત્યારે કૌશકમાં હતા. અને તમે પછી રેવાયું નહીં કે આટલું બધું તો ન જ હોય. એટલે મારા સાહેબને પૂછ્યું કે સાહેબ આ નવો કૌશક છે? તો કે ના, એનો ઈ જ છે સવારવાળો. આ સવારવાળો કૌશક છે? તો કે હા. ના હોય સાહેબ, સવારે મેં 7 વાગે જોયો. હા, એ 6:15 કૌશકમાં છે. તો શું ગણે છે? કે ખબર નહીં, હવે એ 5-1 કલાક તો રોજ કરે જ છે. ઓહો હો, ગજબ કરી ગજબ. તમે પાછા સાંજે આવ્યા અને સાંજે જોયા તો મહાત્મા મળ્યા અને તમે વંદન કર્યા. મને તમે કહો કે તમે 7, પછી 7:45, પછી 9:45, પછી 11:30, 4 વાર તમે જોયા. સૌથી વધારેમાં વધારે ભાવ ક્યારે હતો? 11:30. 7 કરતાં 7:45 વધ્યો, 8:45 કરતાં 9:45 વધ્યો, એના કરતાં 11 વાગે વધ્યો. 1 વાગે આવ્યો ને 3 વાગે આવ્યો તો ઓર વધ્યો હોત. બરાબર? કેમ? કારણ કે જેટલી વાર તમે આવતા જાઓ છો દર વખતે તમારા નોલેજમાં એમની સાધના આવે છે એક સ્ટેપ આગળ રૂપે. કે હજી કૌશકમાં તમને એવું થયા કરે. એટલે કન્ટિન્યુઅસલી એમની દીર્ઘકાલીન સાધના તમને કલાકે રિવાઇઝ થાય છે. એટલે તમારી ભાવનામાં એમની સાધનાનું પ્રતિબિંબ પડે એટલે તમને સતત એમ થાય છે કે આટલી ઉગ્ર સાધના કરે છે. એના કારણે તમારો આખો ભાવ વધી ગયો. જીર્ણ શેઠે રોજ ભગવાનને જોયા છે, રોજ. અને હજી ભગવાન કૌશકમાં છે, તમે કલાકે જુઓ છો. એ દિવસે જોતા હતા રોજ. ગઈકાલે હતા આજે પણ કૌશકમાં, ગઈકાલે હતા આજે પણ કૌશકમાં. રોજ એમને મનમાં આ વિચાર આવે છે. હવે કલ્પના કરો કે ભાવ કેવા વધે. અને 1.5 મહિનાથી રોજ જોતા હોય અને પછી 146માં, 106માં દિવસે, 108માં દિવસે, 112માં દિવસે જોયા હોય. કેવા ભાવ કે આ ચાલતા નથી, બોલતા નથી, ખાતા પીતા નથી, કંઈ કરતા નથી. જ્યારે આવો ત્યારે કૌશકમાં કેવી સાધના છે. જીરણ શેઠ રોજ ભગવાનને એક મુદ્રામાં જોવે એટલું શ્યોરિટી એમને ખબર પડી ગઈ કે આ નથી જતા, નથી હલતા, નથી બોલતા ચાલતા, નથી કંઈ ખાતા પીતા, તો શું કરે છે. અને ફિઝિકલી ફિટ છે, આમ ટટ્ટાર કાયોસર્ગમાં છે, હલતા નથી. પછી રોજ એમને ફિગર જોઈએ છે, આમ ટટ્ટાર જે ઊભા હોય એ જ રીતે હોય. એમાં કોઈ ફરક નથી પડતો. આપણે વર્ષે 1 વાર આપણું જે કૌશક હોય છે ને, એ કૌશકની ટોચ મર્યાદા શું કહેવાય? કૌશકની ટોચ મર્યાદા જ્ઞાન પાંચમ કરતા હોય એને 51 લોગસ એ કૌશકની ટોચ મર્યાદા કહેવાય. ઉપધ્યાન કરતા હોય એને 100 લોગસ અને બાકીનાને 40 લોગસ. બરાબર? 40 લોગસથી વધારે મોટો કૌશક લગભગ આપણામાં પરંપરાગત રીતે લગભગ છે નહીં, સિવાય કોઈ સ્પેશિયલ આરાધના કરી હોય તો આ 40 લોગસ એ આપણી વાર્ષિક ટોચ મર્યાદા થઈ. હવે એ 40 લોગસમાં આપણો અનુભવ છે, આપણે ખબર ના પડી, બીજા જુએ. પણ આપણે શું કરીએ એ ખબર ક્યારે પડે? સામેવાળાને જુઓ. 100 લોગસમાં બેઠા કરતો હોય ને, 20-22 લોગસ થાય એટલે 1.5 ઇંચ હાઇટ ઘટી જાય. અને બીજા 15-20 લોગસ થાય એટલે બીજી 1 ઇંચ હાઇટ ઘટી જાય. પહેલી ડે 1.5 ઇંચ ઘટે ને એ કમરમાંથી ઘટે. આમ જે બેઠો ને આમ થઈ જાય, શ્રિંક થાય. અને પછી જે 1 ઇંચ ઘટે એ ડોકમાંથી ઘટે, ડોકી અંદર જતી રહે આમ આખી. 2.5 ઇંચ હાઇટ ઘટી જાય. અને જેવા 40 લોગસ પતે એટલે 2.5 ઇંચ પૂરા બહાર આવે. નમો ઓરિયંતાણમ. હાશ, આ આપણો કૌશક હોય. હવે આપણે આ કરતા હોઈએ એટલે આપણને એક્સપિરિયન્સમાં છે કે હાઉ વી ફીલ. આટલા લાંબા કૌશકમાં સ્થિરતા નથી રહેતી. સ્ટ્રેટ આમ ઊભા છીએ, થોડાક આમ થઈ ગયા, ઘડીકમાં આમ થઈ ગયા. આ 40 લોગસના કૌશકમાં આપણો એક્સપિરિયન્સ છે. તો 4 મહિનાના કૌશકમાં ભગવાન કેમ આમ નથી થતું? આમ જોઈએ તો ઢીચણે હલતા નથી, બરાબર ટટ્ટાર ઊભા છે. ફિટનેસ શું છે? 4 મહિના ખોરાક પાણી વગર આ રીતે સ્થિરતા, એકાગ્રતા, ભાવ કેવા વધે. જેટલી વાર વિનંતી કરવા જાય છે ભગવાનની સાધનાનો નવો, ગઈકાલ કરતાં ચડિયાતો, આજનો તાજો પરિચય લઈને આવે છે. ગઈકાલ કરતાં ચડિયાતો, તાજો અને નવો પરિચય. જે ગઈકાલે હતો એની કરતાં પણ એક સ્ટેપ આગળ. આવી સાધના ભગવાન કરે છે. અને એ જ પરમાત્મા જો મારે ત્યાં પધારે તો કામ થઈ જાય. કેવી પ્રતીક્ષા હોય મને કહો. તમે એના ભાવને સમજો, પછી જ ખબર પડશે કે આવું ફળ કેમ મળ્યું છે. તમે એની સાયકોલોજીને જ્યાં સુધી સ્ટડી ના કરો ત્યાં ભાવનાના ક્ષેત્રમાં એબનોર્મલ સાયકોલોજી કહેવાય. મેં કીધું ને સ્ટડી પર્પઝમાં લેવા જેવું છે કે આટલી બધી પ્રતીક્ષા કે ભગવાન આજે આવશે, ભગવાન આજે આવશે. 4 મહિના સુધી રોજ વિનંતી કરે છે. એક તો 4 મહિના સુધી વિનંતી કરવામાં ધીરજ ટકવી જોઈએ. તમે 10 દિવસ વિનંતી કરવા આવો અને પાછા ભગવાન તો સામે નથી જોતા, રિસ્પોન્સ નથી આપતા. મારા સાહેબ હોય ને ઘણા સારા, ઘણા તમારી સામે જુએ, તમને 70 mm બ્રોડ સ્માઇલ આપે અને પછી કે આજે ખપ નથી, કાલે આવશે, પછી જોશે. આટલું કે તોય તમને સારું લાગે. ભગવાન તો આંખે નથી ખોલતા. 4 મહિના ધીરજ કેવી રીતે રહે?
5 દિવસ પછી છઠ્ઠા દિવસે ઘરે કોઈ કહે ને મારા સાહેબને, જો મારા સાહેબને હું 5 દિવસથી કહી આવું, મારા સાહેબને ઊંચું જોવાની ફુરસદ નથી, મારા સાહેબ કંઈ સામું નથી જોતા, પછી સામે ન જોવે વાંચે હું કેટલી વાર જોઉં, મને ઓડ લાગે છે, પછી આપણે એમના કામમાં ડિસ્ટર્બ કરીએ એવું લાગે. હવે જો મારા સાહેબ છે ને એમના ઘરમાં રસોઈ નથી બનતી, એ રોજ જાય છે, વારાફરતી આપણું બિલ્ડિંગ આવશે ને ત્યારે આવી જશે. હવે કે ધક્કો ખાવાની જરૂર નથી, બરાબર છે. આપણે પછી કેટલી વાર ધક્કા ખાવાના? આપણે કહીએ આ ધર્મ ધક્કો શબ્દ ક્યાંથી આવ્યો? આપણે જે ગુજરાતીમાં શબ્દ છે ખબર છે, ધર્મ ધક્કો. આ ધર્મ ધક્કો એટલે શું? ખાલી ધક્કો, જેમાં કશું ઉપજ્યું નહીં. આપણે ધર્મ ધક્કો લાગે કે આવો ધક્કો ખાવાનો ખાલી. એટલે આપણે જઈએ પણ આવતા તો છે નહીં, પછી કરવાનું શું? સામે રિસ્પોન્સ ન મળે ને તો તમે વાત પણ ન કરી શકો. વાત પણ 15 મિનિટ સુધી ફોનમાં કોન્વર્સેશન ચાલે, 15 મિનિટ. 15 મિનિટમાં 14 મિનિટ ને 50 સેકન્ડ તમે જ બોલો છો, પણ બાકીના 10 સેકન્ડમાં શું હોય? સામેવાળાનું હોય. હા 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 એમ હા બસ એટલું જ આવે. હવે એને કહો તારું હ ને હા ને હે કરે છે ને આ બંધ કર. 3 મિનિટ ના ચાલે ફોન તમારો, ચાલે? સામે રિસ્પોન્સ આવે છે તો તમારો કોલ ચાલે, કોન્વર્સેશન બંધ થાય. કોન્વર્સેશન બે બાજુ હોય, વન સાઇડેડ ક્યારેય ન હોય. એ તમે બોલો છો, સામે હ થયા કરે તો, નહીં તો તમે સંભળાય છે હા હા તો બોલને પણ કે બોલ. આપણે ખખડાવીએ જરા હંકારો આપ, પછી મને ખબર પડે, આપણે આગળ 1 કલાક ચલાવીએ પણ પેલો બોલતો જ ના હોય. ઘણીવાર આમ એમને એમ ચાલવા દો ને પછી ખબર પડે 20 મિનિટ પહેલાં ફોન કટ થઈ ગયો છે. તમે બોલે જ જાઓ છો, એનો પાવર કટ થયો કે બેટરી પૂરી થઈ, ક્યારના તમે બોલ કરો છો, તમને ખબર જ નથી કે સામે કોઈ છે જ નહીં સાંભળનાર, એમ જ બોલે રાખો છો. તો આ રીતે આપણને મજા નથી આવતી. સામે રિસ્પોન્સ મળવો જોઈએ. રિસ્પોન્સ મળ્યા પછી પણ જો કીધા પછી થતું જ ન હોય તો પછી ક્યાં સુધી ધીરજ ટકે? હું કહું છું ગોચરીની વિનંતી ભૂલી જાઓ, પેમેન્ટ માટે ધીરજ ના ટકે. બોલો આ રીતે લેવાનું નીકળે તમારે પેમેન્ટ, તમારે 2 લાખનું પેમેન્ટ લેવાનું અને 20 વાર ધક્કા ખાવને ન મળે ને તો તમે બેડ ડેટ્સમાં લખી નાખો એકવાર, કે લખી નાખ, પછી જો શું આવે ત્યારે સાચું. અત્યારે બેડ ડેટ્સમાં લખી નાખો આ 2 લાખ ગયા. ગાલખાત શબ્દ એમને નથી બન્યો કે નાખ અંદર, હવે પત્યું, હવે આ કંઈ આવે નહીં. કેટલી વાર આટલો ધંધામાં તો 20 લાખ એમને કમાઈ લઉં બીજા, હવે 2 લાખ મને શું આટલી બધી મગજમારી કરવાની? કેટલા ફોન કરવાના? માણસને શરમ આવે છે? હા આપું છું કરી રાખે છે. હવે છોડો, આટલી મહેનત કરી તો બીજા 20 કમાઈ ગયો હોત. આપણે 2 લાખનું પેમેન્ટ જતું કરી દઈએ પણ એ ધીરજ ન રહે કે મને આવવું જોઈએ, એ ધીરજ નથી રહેતી. અને ધીરજ ટકી. આ જીરણ શેઠ તો હતા કે નહીં ખબર નહીં, પહેલાં તો ધીરજ શેઠ હતા, આ ધીરજલાલ હતા, એ ટક્યા. એ પછી ધીરજ ટકી, પાછો ભાવ ટક્યો. મારી સામે નથી કે ભગવાન તો ન જ જોવે, હું રોજ જઈને જોઉં ને મારું નસીબ કે મને આ દ્રશ્ય રોજ જોવા મળે. ભગવાન ભલે મારી સામે ન જોવે પણ એક દિવસ આવશે મારે ત્યાં. આ અભિલાષામાં અને આ અપેક્ષા સાથે રોજ જાય છે. ટકવું જોઈએ ને ધીરજ. આપણે ત્યાં આ સોનેરી ઉદાહરણ છે, આવું ઉદાહરણ મળે નહીં. 2 ઉદાહરણ છે. એક ચંદનબાળાને ત્યાં ભગવાન પધાર્યા, એ છે ને ધીરજ નહોતી, એ એક્સિડેન્ટલ આગમન હતું. આમાં તો ધીરજ હતી જબરજસ્ત. એક્સિડેન્ટલ આગમન હતું, આ કન્ફર્મ રોજનું કરેલું આગમન નહોતું થયું. આવ્યા જ નહોતા પણ કન્ફર્મેશન રોજ લેવા જતો હતો. રોજ જવાનું, ભગવાન આવ્યા નથી. ચંદનબાળાના કેસમાં એવું હતું કે ભગવાન આવ્યા પણ એટલું લાંબા ગાળાનું પ્લાનિંગ નહોતું. અને એના કરતાં આપણે ત્યાં લૌકિક વ્યવહારમાં જે કહીએ તો શબરીના બોર, શબરી રોજ રાહ જુએ કે રામ આવશે અને મારે ત્યાંથી બોર લઈ જશે. આ રામાયણમાં શબરી રોજ રાહ જોતી હતી અને બોર લઈને મૂકી રાખે. એક દિવસ તો રામ આવશે, આ વનવાસમાં છે એટલે વનમાં ક્યાંક તો મારી ઝૂંપડી આવશે ને, રોજ બોર રાખે છે. અને રામચંદ્રજી એકવાર શબરીને ત્યાં જાય છે. આ ઘટના આ છે ને દાનની યુનિક ઘટનાઓ છે આપણા વ્યવહારમાં, આપણા દેશમાં પ્રચલિત થયેલી. એમાં આ એક વન ઓફ ધ યુનિક કેસ. લોકોત્તર તીર્થંકર ભગવંત આમના ઘરે પધારે એ ભાવનામાં 4 મહિના એમણે રાહ જોઈ છે. 4 મહિના સુધી કે આજે આવશે. અષાઢ મહિનાથી શરૂ થયું, કાર્તક મહિનો આવ્યો હશે, ભગવાન હજી આવ્યા નથી. અને આજે તો કન્ફર્મ આવશે જ એવું લાગતું હતું. ચોમાસું પૂરું થયું ને આજે આવશે જ. 4 માસની પ્રતિમા હશે, આજે પારણું હશે ને આવશે. અને એ દિવસે દેવદુંદુભી વાગીને ખબર પડી ભગવાન કોકને ત્યાં ગયા છે. કોને ત્યાં ગયેલા? અભિનવ શેઠ, કોક નવા શ્રેષ્ઠ. એ શ્રેષ્ઠીનું નામે અભિનવ નહીં હોય, હમણાં શેઠ થયા હોય એને અભિનવ શેઠ કહેવાય. અભિનવ એટલે નવા શેઠ એમ. તો એ હમણાં પાર્ટી સારું કમાઈ ગઈ છે આપણે બોલીએ એમ. અભિનવ શેઠ એટલે અભી બને હુએ શેઠ. એને ત્યાં ભગવાન પધાર્યા છે અને પ્રબંધમાં ગયા અને કંઈ ભાવ જ નથી, એને પડી નથી. એને દિયતામ કિંચિત સદ્ય વિસૃજ્યતામ, જો કંઈક આવ્યા છે તમે કંઈક આપો અને પછી એમને વિસર્જિત કરો. આવી રીતે માણસને હુકમ કર્યો, ઊભા નથી થયા.
માણસને કીધું મહારાજને ઓરાવી દેજો, પતી ગયું. મહારાજને ઓરાવી દેજો. બે મહારાજ જુદા હોય પાછા, આપવાવાળા ને લેવાવાળા. હવે આ મહારાજને ઓરાવી દે અને માણસ બેઠો રહે સોફા પર. આ રીતે મહાત્મા ભગવાન પધાર્યા અને ભગવાનને આ રીતે ઓરાવ્યું છે. અને ભગવાન પ્રભુજી આ વોરીને નીકળી ગયા. શું તકદીર, શું તીવ્ર કોટીનો ભાવ છે. ભગવાન ગયા જ નથી ત્યાં. અને ભગવાને જ્યાં પગ મૂક્યો ત્યાં કોઈ ભાવ નથી સ્પર્શ્યા. એને ખબર નથી કે તારે ત્યાં કોણ આવીને ગયું. એને ટપ્પો નથી પડ્યો. કયું કઈ પુણ્યહીનતા છે. અને એમાં દેવદુંદુભી વાગી અને અહીંયા ધારા અટકી ગઈ. સ્થિર થઈ ગયા કે હવે ભગવાન બીજે ગયા. હવે એમ જો એકવાર છે ને તમે વિચારો કે મનમાં ઘાસ એનો લાગે, મનમાં શું થાય ખબર છે? અરે ભગવાન બસ ને આટલું જ ને, હું રોજ આવતો હતો, હું રોજ કહેતો હતો મારે ત્યાં આટલું. એક તો ધ્યાન રાખો એ કેટલી વાર આવ્યો હતો. આપણે સૌથી પહેલાં તો તપાસ એ કરી કે એ કેટલી વાર ગયો હતો. એટલે ભગવાનનું જવું ન જવું એની વેલિડિટી આપણે ચકાસીએ પહેલાં કે વોઝ ઇટ પ્રોપર, કે ભગવાને ત્યાં જવું જોઈતું હતું. આપણે પહેલાં વેલિડિટી ચકાસીએ. હું આટલા દિવસથી ટીંગાઈને પ્રાર્થના કરતો હતો, ભગવાન મારે ત્યાં નથી આવ્યા, તો એના કરતાં ચડિયાતી વિનંતી હતી? જો નહોતી તો એઝ પર પ્રોટોકોલ ભગવાને મારે ત્યાં જવું જોઈએ. આમ આપણે તો આમ પોઝેસિવ નેચરવાળા કબજો જમાવી લઈએ સીધો કે ભગવાન ન આવે કેમ ચાલે. પણ તમે ખબર છે એના ભાવ શું હતા? એ કે મારું પુણ્યનો પનો ટૂંકો પડ્યો, કોઈ પુણ્યશાળી છે, આ નહીં તો પ્રભુમાં કંઈક પુણ્ય કર્યા હશે, ખબર નહીં, પણ એણે વિશેષ આરાધના કરી છે એટલે ભગવાનને ખેંચાઈ ગયા. ભગવાનને ખેંચી શક્યો ત્યાં, હું એ ખેંચી ના શક્યો. કંઈ નહીં, મારા તકદીર ઓછા છે, એની વિશેષ તકદીર, બીજું શું. બસ એમની અનુમોદના કરવામાં એ ધારા પલટાઈ. જે આમ પ્રતીક્ષામાં હતો એ પ્રતીક્ષામાંથી અનુમોદનામાં ચડી ગયો કે એમનો ખૂબ ખૂબ આનંદ હશે એમને, આજે એમને આવો લાભ મળ્યો, અનુમોદના કરું છું. એને તો લાભ મળ્યો એનો આનંદ એને હતો કે નહીં ખબર નહીં, પણ આને ખૂબ હતો. એમના દાનની આ અનુમોદના કરીને એણે તગડું નવું પુણ્ય બાંધ્યું. એટલે જ્ઞાની કે છે તાજું નવું પુણ્ય આણે બાંધ્યું. તો પ્રવૃત્તિ કે પ્રવૃત્તિ અહીંયા હતી, પુણ્ય અહીંયા હતું. બોલો. એટલે પુણ્યમાં પ્રતીક્ષા અને અનુમોદના શું ભાગ ભજવે છે? આગળ પ્રતીક્ષા અને પાછળ અનુમોદના. તમે કશું ના કર્યું હોય, એકે ચડાવો ના લીધો હોય ને, આપણે ખબર પડે કે આટલી વ્યક્તિઓ આવા ચડાવ લીધા, આમ 2 દિવસ સુધી અનુમોદના થયા કરે. એમને કેટલું બાંધ્યું ખબર નહીં, પણ આપણે ઇક્વિવેલન્ટ કે ચડિયાતું બાંધી શકીએ છીએ. આ જોગવાઈ આપણે ત્યાં છે, કશું જ કર્યા વગર. અને નો જીએસટી ઓન અનુમોદના, એની પર કંઈ લાગતું નથી, કશું નથી. આટલો પ્રચંડ લાભ મળે એટલા ભાવમાં હતા. જીરણ શેઠે આવું વિશિષ્ટ પુણ્ય બાંધ્યું. જ્ઞાની સર્ટિફાઈ કરે છે કે આજ સુધી કોઈ દિવસ એવું બન્યું નથી. આજ સુધી બને નહીં. ઉપાશ્રયનો લાભ આપવાનો હોય, 1 કરોડમાં કોઈ લાભ લે ને, 1 કરોડનો આદેશ લે, 11 લાખથી ચડાવો શરૂ થયો, 1 કરોડમાં લાભ લીધો અને પછી છેલ્લે 81 લાખ જે બોલ્યા તેની તકતી લાગે કોઈ દિવસ? બહુ તો એની સરાહ ના થાય કે છેક સુધી ખેંચવામાં આપણે સપોર્ટિવ હતા, રોલ સારો હતો એમનો, બસ આટલું થાય. પણ 1 કરોડનો લાભ લે અને તકતી 81 વાળાની લાગે, એવું કોઈ દિવસ બને નહીં. આ એવું બન્યું કે વિનર્સ અભિનવ શ્રેષ્ઠી હતા, રનર્સઅપની તકતી લાગી ગઈ. જીરણ શેઠ તો રનર્સઅપ હતા, એ ક્યાં જીત્યા છે? એમણે વિનંતી કરીને પરમાત્મા પગલાં ત્યાં કર્યા અને આને ત્યાં કર્યા નથી, પહેલાંને ત્યાં ગયા. અને છતાં જ્ઞાનીએ તકતી આની મારી કે આ વિશિષ્ટ તાજું તગડું નવું પુણ્ય બાંધ્યું છે. આ જીરણ શેઠ અભિનવ શેઠ હતા પણ જીર્ણ પુણ્ય હતું. અહીંયા જીરણ શેઠ હતા અને અભિનવ પુણ્ય હતું. જોરદાર તાજું નવું પુણ્ય બાંધ્યું. કયો યોગ હતો? પ્રતીક્ષા યોગ. આ પ્રતીક્ષા યોગ જોઈએ. ક્યારેક જ મળતી તક, એની પ્રતીક્ષા જે હોય ને એ તકની પ્રાપ્તિ કરતાં વધારે પાવરફુલ બની શકે. બોલો. અને ઘણીવાર આ પ્રતીક્ષાને કોણ રોકે ખબર છે? પ્રાપ્તિ. શંખેશ્વર જવાનું હોય, ક્યારે જવું. હવે એ જે લાઈન ચાલતી હોય, ધારા ઉપડી હોય, જેવા જાઓ પછી અટકી જાય, પછી ઉપડી જાય. પછી જે તમને આમ અંદરથી મજા આવતી હતી, ઘણીવાર મજા શોધવાની આવતી હોય. બહુ સરસ કાવ્ય છે કોકનું, ઈશ્વરની શોધમાં. અને ઈશ્વરની શોધમાં એ કાવ્ય છે. એમાં કાવ્યની પંક્તિઓ તો ઠીક, પણ એ ભાવ જે મૂક્યો છે ને, એક્સલન્ટ ભાવ છે. જોય ઓફ, તમે એક્સપેક્ટ કરતા હો, તમે રાહ જુઓ છો, બસ વેઇટિંગમાં છો, અને એ વેઇટિંગમાં જે આમ રેસ્ટલેસનેસ હોય ને એમાં મીઠાશ હોય છે, બહુ મજા આવે. એ વખતે જે અનુભવમાં આવતું હોય એ પછી છોકરાને રમાડે ને, નાનો દીકરો જન્મ્યો અને રમાડે, એ આનંદ જુદો. પણ હોસ્પિટલના કોરિડોરમાં આમથી એમ જે આટા મારતો હોય ને, હમણાં આવશે, બસ એ આખો આનંદ જુદો હોય. પરસેવો છૂટી ગયો હોય, આમથી આમ આટા ફેરા મારતો હોય, પણ એ વખતે જે પ્રતીક્ષા હોય, એ જોય જે હોય અંદરનો, એ એને જ ખબર હોય. એ કે આ કેમ આટા, એને કહો કે તું સ્થિર ઊભો રહે કાઉસકમાં, ખાલી આમાં એ નહીં થાય કે અત્યારે
અત્યારે પગમાં પડ્યા છે, આમ હાલ્યા જ કરશે. એકે માણસ ત્યાં સ્થિર ન ઊભો રહે, કારણ કે રેસ્ટલેસ હોય, આમથી આમ રોમિંગ મોડ પર હોય. એને કે ઊભો રહે ભાઈ, શાંતિથી ઊભો રહે. તો કે ના, હમણાં ઊભો નથી રહેવાય. એવું આ આનંદ છે. એવી રીતે અંદરથી ઉછાળો આવતો હોય, એવો આનંદ હોય. એમ મનમાં થાય કે આટલી બધી પ્રતીક્ષા શેના આધાર પર છે. કોઈક એવું પર્વ આવતું હોય, જેમ શંખેશ્વર ગયા, કેટલો આનંદ હોય કે આટલું તીવ્ર તીર્થની સ્પર્શના આવો ભાવ, બસ આ ભાવમાં આજે હું રમું છું, મને આ પ્રાપ્તિ થઈ, એનો આનંદ હોય છે. પ્રાપ્તિ થાય ને એટલે સીધો તમારો ભાવ ત્યાં સ્થગિત થાય. જો ન થઈ હોત તો આગળ ચાલે. એ આ સાયકોલોજીને સમજીને સરસ મજાની એક કવિતા સરસ રચાઈ, ઈશ્વરની શોધમાં. અને એ ઈશ્વરની શોધમાં કઈ રીતે આગળ ચાલી, તો હું ઈશ્વરને શોધવા નીકળ્યો. ઈશ્વરને શોધતા શોધતા મને થયું કે જો ઈશ્વર મળી જાય તો બહુ આનંદ થાય. આમ જોઉં, માટલું ખોલીને જોઉં, એક પટારો ખોલીને જોઉં, બટવો ખોલીને જોઉં, પૂજાની પેટી ખોલીને જોઉં, ઈશ્વરનું મંદિર ખોલીને જોઉં. એક રૂમ હતો, રૂમનો દરવાજો થોડો બંધ હતો, અને એ દરવાજામાંથી એકદમ દિવ્ય પ્રકાશ બહાર આવતો હતો, તેજ કિરણો બહાર આવતા હતા. મને થયું અંદર કોઈક દિવ્ય પુરુષ લાગે છે. આમ ખોલીને જોયું, ઈશ્વર અંદર બેઠા હતા, અને તરત દરવાજો બંધ કરી દીધો અને પાછો બહાર નીકળવા માંડ્યો. બધા કે શું કરે છે? ઈશ્વરને શોધું છું. તો કે અંદર ઈશ્વર અંદર છે ને? તો કે હા. તું શોધે છે? તો કે હા. હવે આ છે ને, આ દંભ કહેવાય. ઈશ્વર અંદર છે, તને ખબર છે, તો કેમ શોધવાનું? તો કે એટલા માટે કે અંદર છે એ ખોલીને જતા રહીએ તો મળી જાય, પછી શોધવાની મજા જતી રહે. જે મજા શોધવામાં છે ને એ મળવામાંય નથી. આ પ્રતીક્ષાનો આનંદ. પ્રતીક્ષા જ્યારે થતી હોય એનો આનંદ એટલો બધો છે કે એને શોધવામાં મજા આવે છે. એ શોધ્યા જ કરે છે. બસ આવી પ્રતીક્ષા ક્યારે થાય? જ્યારે આવો કોઈક દિવસ આવતો હોય ને, એ ત્યારે કોઈક એવો વિશેષ પ્રસંગ લઈને બેઠા હોય. એ પ્રસંગ આવે ત્યારે કેટલી પ્રતીક્ષા હોય, અને એ પ્રતીક્ષા તમને પ્રવૃત્તિનો તો વેગ આપે, પણ એના પહેલાં પ્લાનિંગ કરવાની ક્ષમતા આપે. એ ભાવમાં તમે આગળ જાઓ. બસ આ પ્રતીક્ષા જોરદાર છે. મેં તમને કહું કીધું કે અમને સાહેબ શીખવાડતા કે ભુવન ભાનુસુરી મહારાજ શિબિરમાં શીખવાડતા, પૂજા કરવા જાઓ ત્યારે નાહી ધોઈ પૂજાના કપડાં પહેરવાના, અને એક લયમાં એક પંક્તિ બોલવાની, મારે જાવું છે જીને જીને ભેટવા, મારે જાવું છે પ્રભુજીને ભેટવા, મારે જાવું છે જીને જીને ભેટવા. નાહીને બહાર નીકળો ત્યારથી આ શરૂ કરવાનું, દેરાસરે પહોંચો ત્યાં સુધી. ધોતિયું પહેર્યું, મારે જાવું છે જીને જીને ભેટવા, મારે જાવું છે જીને જીને ભેટવા, મારે જાવું છે જીને જીને ભેટવા, મારે જાવું છે જીને જીને ભેટવા. બસ છેક સુધી પહોંચો. રસ્તામાં કોઈ મળ્યું, મારે જાવું છે જીને જીને ભેટવા, મારે જાવું છે જીને જીને ભેટવા. ભગવાનને મળો ત્યાં સુધી આ જ ચાલે. બસ આ પ્રતીક્ષા ધર્મ, આ ચેનલાઇઝ થાય ને અંદર ભાવ પ્રગટાવે, આને ચૂકવાનું નહીં.